નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 9 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો કયા દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાનાર 19મો સભ્ય બન્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને જોડાયું કોણ? તો રશિયા. હમણાં પુનિત આપણે ખબર છે ભારતની મુલાકાતે હતા અને આપણે એક કઈના વિશે સંધિ પણ કરી હતી, એનું નામ તમે કોમેન્ટ કરવાનું છે. રશિયાની વાત કરીએ, રશિયા ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં તેનો 19મો સભ્ય તરીકે જોડાયું છે. તે લુપ્ત મોટી બિલાડીનું રક્ષણ અને ભારતની આગેવાની હેઠળ વૈશ્વિક પ્રયાસોને મજબૂત બનાવશે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એ એપ્રિલ 2023માં પ્રોજેક્ટ ટાઈગરની આપને ખબર હશે 50મી જન્મ જયંતિ એટલે કે વર્ષગાંઠ હતી ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. એ બધી આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની થોડીક વધારે માહિતી લઈ લઈએ. એપ્રિલ 2023માં પીએમ મોદીએ પ્રોજેક્ટ ટાઈગરની 50મી વર્ષગાંઠ નિમિત્તે શરૂ કર્યું હતું અને એક સંધિ આધારિત આ કરાર છે અથવા તો આની સંસ્થાપો બનાવવાના છે જેનું હેડક્વાર્ટર ભારતમાં સ્થાપિત થવાનું છે. બિલાડીની 7 પ્રજાતિઓ છે, એને સંરક્ષણ આપવાનું છે, જેવી રીતના વાઘ, સિંહ, સીતો, બર્ફીલો સીતો વગેરે, જેગુઆર ને પુમા ને વગેરે જે 7 જાતિઓ છે ને એને સંરક્ષણ આપવાનું છે. એના માટે બધા દેશો ભેગા થયા. તો હાલ 19 સભ્ય થયા છે. તો એકવાર બધીના નામો જોઈ લેવાના આપણને. અને ભારતે તો આની સ્થાપના કરી છે એટલે કે આ પહેલ ભારત વતી જ મૂકવામાં આવી છે, તો ભારતને તો યાદ રાખવું જ પડે. ત્યારબાદ રશિયાની વાત કરી લઈએ. કેપિટલ મોસ્કો છે, સલન રૂબેલ છે અને પ્રમુખ વ્લાદિમીર પુતિન છે. પીએમ મિખાલી મિસ્તુનસન છે. તો ખાસ એ પણ આપણને યાદ રહેવું જોઈએ, બેઝિક માહિતી છે. ત્યારબાદ કચ્છના ધોરડો રણ ઉત્સવ 2025-26નું ઉદઘાટન કોણે કર્યું છે? તો આપણા 17મા નંબરના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદઘાટન થયું છે. રણ ઉત્સવ ઘોરડો કચ્છમાં આવેલું છે. તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છના ઘોરડોમાં રણ ઉત્સવ 2025-26નું ઉદઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણ ઉત્સવ 2025-26નું ઉદઘાટન કર્યું. જેમ નરેન્દ્ર મોદીને આપણે ખબર જ છે એના દ્વારા શરૂ કરેલું આ છે. કઈ સાલમાં શરૂ થયું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે, હું નહીં બતાવી. વિકાસ પ્રોજેક્ટ સાથે એક વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર વિઝન પ્રકાશિત કરે છે. અને આ વખતે વંદે માતરમની 150મી જન્મ જયંતિ એટલે કે વર્ષગાંઠ છે, તો એની ઉજવણી ઉપરની એક થીમ છે એકતાની, તો એ પણ યાદ રાખવું પડશે. કચ્છમાં પ્રવાસન પ્રોજેક્ટ 179 કરોડ રૂપિયાનો શિલાન્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. અને ઘોરડો ગામ એક સાંસ્કૃતિક મોડલ જે યુનેસ્કોનું વર્લ્ડ હેલ્થ ટ્રેડનું શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ પણ એને મળેલો છે. તો ખાસ આ અગાઉના પોઈન્ટ પર યાદ રાખવા, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ ઘોરડો ખાતે ભરાય એ તો પૂછાઈ ગયું પરીક્ષામાં, એટલે પીવાયક્યુ પણ ગણી શકો તમે, તો એ પણ ખાસ જોઈ લેવું આપણને. ત્યારબાદ એસઆઈઆર હેઠળ મતદાન યાદીઓમાં સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરનાર પ્રથમ ભારતનું રાજ્ય કયું બન્યું છે? તો રાજસ્થાને રેકોર્ડ જાહેર કરી દીધો છે અને આ ઇમેજ ઘણું બધું કહી જાય છે, તો એ પણ જોઈ લેવું. તો એસઆઈઆર હેઠળ યાદીઓને સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરનાર જે રાજસ્થાન પ્રથમ ભારતનું રાજ્ય બન્યું છે. રાજસ્થાન ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન એટલે કે એસઆઈઆર કાર્યક્રમ હેઠળ મતદાનની યાદીને 100% ડિજિટલાઇઝેશન પૂર્ણ કર્યું છે. 6 ડિસેમ્બર 2025ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર અધિકારી આપણા કોણ છે એના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અને આ સિદ્ધિ જ્ઞાનેશ કુમાર છે, એ તો ખ્યાલ જ છે ને. આ સિદ્ધિ શાસન દ્વારા ચૂંટાયેલી એટલે કે ચૂંટણી પારદર્શિતાનું કાર્યક્રમ, મતદાનની સુવિધાને વધારવા વગેરે માટે મહત્વપૂર્ણ છે. એસઆઈઆર પહેલ એટલે હું તમને ખબર છે, જે બે મતદાનોમાં નામ હોય, અહીંયા હોય ને બીજે જ્યાં સ્થળાંતર કર્યું હોય ન્યાય હોય, અથવા તો સ્ત્રીઓની વાત કરીએ તો બાપાને ન્યાય હોય ને સસરાને ન્યાય હોય, તો એવી રીતના બોગસ જે મતદાનો થાય એ બધીને અટકાવવા માટેની આ છે. અને આ દર 10 વર્ષે થાય જ છે. તો 2020થી આપણે ખબર છે 22 સુધી કોરોના રહ્યો હતો એટલે નહોતું થયું, એટલે હાલ ચાલુ છે. એસઆઈઆર પહેલ ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાન યાદીઓને ચોકસાઈ અપડેટ કરવી, સુધારો કરવો, વધારો કરવો એ હાથ ધરવા માટે સમયાંતર ચૂંટણી પંચ છે એના દ્વારા બહાર પાડવામાં જ આવે અને થયા કરે છે. તો કયા નવું નથી, આ વખતે ખૂબ ચર્ચામાં છે, તો એ પણ જોઈ લેવું. ત્યારબાદ કઈ બેંકે તાજેતરમાં જ એફબી એટલે સ્મોલ ફાઇનાન્સ બેંકમાં સંકલન માટે આરબીઆઈએ મંજૂરી આપી દીધી અને આ મંજૂરી મેળવનાર પ્રથમ બેંક બની છે. તો
તો ફિનો પેમેન્ટ બેંક છે એને આરબીઆઈએ મંજૂરી આપી દીધી. ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. ફિનો પેમેન્ટ બેંક એક એવી પ્રથમ બેંક બની જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતર કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી. હવે ફિનો પેમેન્ટ બેંકમાં મોટી થાપણો સ્વીકારશે, વ્યક્તિઓના નાના ઉદ્યોગ ધિરાણો સુવિધા પૂરી પાડશે અને તે ગ્રાહક આધારિત વિસ્તૃત કરશે. આ સેવાઓ વગેરે હવે આ ચાલુ કરવાની છે ફિનો ફાઇનાન્સ બેંક. તો યાદ રાખવું, ફિનો ફાઇનાન્સ બેંકની ફિનો પેમેન્ટ બેંકની વાત કરીએ. એની રચના 2017માં થઈ હતી. હેડક્વાર્ટર નવી મુંબઈમાં છે અને એમડી અને સીઓ ઋષિકેશ ગુપ્તા છે. તો ભારતમાં કેટલી હાલ ફિનો સ્મોલ ફાઇનાન્સ બેંકો છે? તો એરટેલ પેમેન્ટ જે પહેલી વહેલી રાજસ્થાનમાં શરૂ થઈ હતી એ તો આપણને ખ્યાલ જ છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ સૌથી મોટી અને ભારતમાં બહુ પ્રચલિત છે. ફિનો પેમેન્ટ એ આવી ગઈ. જીઓ પેમેન્ટ અને એનડીએસએલ પેમેન્ટ બેંક અને પેટીએમ ઉપર હાલ બેન છે, કોઈ પેમેન્ટ બેંક તો ગણાય જ ને. તો ખાસ આવા પોઈન્ટો પર આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ગ્રામીણ અને દૂરતા યુવાનોના ફૂટબોલ ખેલાડીઓને તાલીમ આપવા માટે કયા રાજ્ય સરકારે મહાદેવ ફૂટબોલ પહેલ અથવા તો મહાદેવ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો આ મહારાષ્ટ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. અને તો તમે વરતતા છો દેવેન્દ્ર ફડણવીસ. તો મહારાષ્ટ્ર સરકારે 60 ગ્રામીણ દૂરતા યુવાનો ફૂટબોલ ખેલાડીઓને વિવિધ કક્ષાઓમાં સુવિધા આપવા માટે તાલીમ આપવા માટે મહાદેવ ફૂટબોલ પહેલ પ્રોજેક્ટ મહાદેવ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ 13 વર્ષ સુધીના બાળકોને જ લાભ મળશે, એટલે છોકરા છોકરીઓ બંનેને. લાંબા ગાળામાં ફૂટબોલના વિકાસ માર્ગનું બનાવવાનું લક્ષ્ય છે આપણનું. લાંબો ગાળો એટલે તો કે 5 વર્ષની આવકને શિષ્યવૃત્તિ, વ્યવસાયિક કોચિંગ અને આંતરરાષ્ટ્રીય એક્સેસ પ્રદાન કરવામાં આવશે. આનાથી શું થાય તો મહારાષ્ટ્રના ખેલાડીઓ છે જે 60 પસંદ થાય એ 2034માં જે ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે ને એમાં ભારતીય ટીમનું સામેલ કરવામાં આવશે. અને આના માટે એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે, ટાઈગર શ્રોફને આના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો ઘણું ખરું ચર્ચામાં છે મહારાષ્ટ્ર કા માટે, ફૂટબોલ માટે. તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ AFF એથ્લેટિક ઓફ ધ યર એવોર્ડ 2025 કોને આપવામાં આવ્યો છે? તો જોરાવરસિંહ સિંધુને આપવામાં આવ્યો છે. આ એવોર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કતાર દોહામાં આયોજિત AFF એશિયા એટલે એથ્લેટિક ઓફ ધ યર એવોર્ડ 2025 ભારતના જોરાવરસિંહ સિંધુને AFF પીપલ્સ ચોઇસ મેન્સ એથ્લેટિક ઓફ ધ યર તરીકે મતદાન મળ્યું અને એ જીતીને આવ્યા છે. AFF એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. આ પુરસ્કાર રાફેલ, પિસ્તોલ, શોટગન ટૂંકમાં શૂટરોને મળે છે. આ ખેલાડીઓને આપવામાં આવે છે, દર વર્ષે આપવામાં આવે છે. આ વખતે ભારતના જોરાવરસિંહ સિંધુને મળ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, જોરાવરસિંહ સિંધુની વાત કરીએ તેઓ પંજાબ રાજ્યથી બિલોંગ કરે છે. એક ભારતીય ટેપ શૂટર ખેલાડી છે જેમણે 2025માં વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો એ પણ યાદ રાખવું કારણ કે સારું ચર્ચામાં છે. તો નામ તો યાદ જ રાખવાનું, કઈ ગેમ સાથે સંકળાયેલા છે. તો શૂટિંગના ખેલાડી છે, એ પણ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2025 ક્યાં યોજાયો? તો હરિયાણાના પંચકુવામાં યોજાયો છે. જોઈ લઈએ શા માટે યોજાયો. તો 7 થી 9 ડિસેમ્બર 2025 દરમિયાન હરિયાણાના પંચકુવામાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની 11મી આવૃત્તિ શરૂ થઈ. 2015માંથી આ દર વર્ષે યોજાય છે. IISF એ દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક આઉટ ઇવેન્ટ એકમની વિકસિત છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો જીવનમાં વૈજ્ઞાનિક વિચારધારણા એકત્રીકૃત અને વિજ્ઞાનનું જ્ઞાન યુવાનો સુધી પૂગે અને યુવાનો સશક્ત બને, એ આનો ઉદ્દેશ્ય છે. થીમ પર છે વિજ્ઞાન દ્વારા સમૃદ્ધિ, આત્મનિર્ભરતામાં ભારતનો મહત્વનો ફાળો. તો ખાસ વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય દ્વારા આનું આયોજન થાય છે. 11મી આવૃત્તિ છે. ક્યાં ભરાણી? પંચકુવા, હરિયાણામાં. એટલું જ પૂછાય તો વધારે પૂછાય તો એ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ પરલેક્સિન્સ AI બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કયા ખેલાડીને બનાવવામાં આવ્યા છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની આને પસંદગી થઈ છે, જે ફૂટબોલના ખેલાડી છે. તો એ બધી યાદ રાખવું. તો સ્પોર્ટ્સ સ્ટાન્ડર્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આકર્ષિત મિશ્રણ ધરાવતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ઉભરતા AI સ્ટાર્ટઅપ પરપ્લેક્સિન્સમાં રોકાણ કર્યું અને એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. 5 વખત બેલોન ડી ઓર્ડર વિજેતા 4 ડિસેમ્બર 2025ના રોજ સહભાગી જાહેરાત કરવામાં આવી છે. તો ઇમ્પોર્ટન્ટ છે. પરલેક્સિન્સ AIની વાત કરીએ, એક ખાનગી અમેરિકન AI કંપની છે જેની રચના 2022માં થઈ હતી. CEO અરવિંદ શ્રીવાસ્તવ છે. તો ખાસ એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કઈ અભિનેત્રીને પેટા ઇન્ડિયા 2025 પર્સનલ ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો આ રવીના ટંડને જાહેર કરવામાં આવ્યા છે. ગોવિંદો યાદ આવે તો
તો આવી જ છે. તો માંસ મુક્ત રહેવા તેમના શપથ, વન્યજીવ સંરક્ષણ અને ઉગ્ર શપથ સમુદાય વગેરે પ્રાણીઓની વાર્તા, અનાથન હિમાયત વગેરે જીવંત રાખવા માટે, આ પ્રોત્સાહન માટે અને આ પીપલ્સ ફોર ધ એથ્લેટિક ટીમેન્ટ ઓફ ધ એલિમેન્ટ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહીએ તો પાટા ઇન્ડિયા એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ બોલિવૂડની અભિનેત્રી રવીન્દ્ર ટંડનને મળ્યો છે. જો 2025 મળ્યો છે. તો ખાસ એક નામ યાદ રાખવું અભિનેત્રીનું આપણને. ત્યારબાદ ધ 11th અવર પુરસ્કાર સલમાન રશીદનું છે. તો ધ 11th અવર માં શારીરિક પતન અને મૃત્યુ ક્યારે દૂર નહીં, ઇન ધ સાઉથ આ સંગ્રહ 5 વાર્તાનો સમૂહ છે જે સલમાન રશીદ દ્વારા લખેલું છે. એમણે પોતાનું નવું પુસ્તક લોન્ચ કર્યું, 11 કલાક વાર્તાઓમાં 5મો ભાગ એ નામનું પુસ્તક છે. તો ટાઇટલ યાદ રહેવું અને લેખક તો ભૂલાવા જ ન જોઈએ, સલમાન રશીદ છે. આ પુસ્તક 5 ટૂંકી વાર્તાઓ જે જીવન, મૃત્યુ અને વારસાની ઓળખ અને જેવા વિષયો પર ચર્ચા કરે છે. 2024 સરી અને વગેરે. મિડનાઇટ સિલન્સ 1981 અને બુકર પ્રાઇઝ મળ્યો હતો આ પુસ્તકમાં. તે કહ્યું મિડનાઇટ સિલન, અને 2024 એનું પુસ્તક સરી પર ખૂબ ચર્ચામાં હતું. તો ખાસ આવા પુસ્તકો સાથે આ એક મહત્વના લેખક આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ નોરિસ અબુધાબી, વોસ્ટાપન અને પિયાન્ચીને પાછળ રાખી અને પોલિટીન ફિન્ટેલ સાથે F1 જે રેસ છે ને એમાં પ્રથમ નંબરે આવ્યા છે. તો અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ 2025 પહેલા રિઝલ્ટ જોઈ લઈએ. મેક્સ વેસ્ટેપને જીત્યું જે રેડબુલના છે. ઓસ્કાર પિયાન્ચી જે મેકલેરના બીજા નંબરના રહ્યા. લેન્ડો નોરિસ જે મેકલેરના છે એ ત્રીજા નંબરે રહ્યા છે. ચર્ચામાં લેન્ડો નોરેન્સ છે, કારણ કે આને સૌથી વધારે પોઈન્ટ કર્યા અને આનું નામ આ એવોર્ડ માટે મળ્યું છે. તો ખાસ યાદ રાખવું. 2025 F1 ચેમ્પિયનશિપ પસંદ કરવામાં આવ્યા છે. આ ખિતાબ જીતનારી 11માં બ્રિટિશ ડ્રાઈવર બન્યા છે. તો ખાસ અલગ અલગ પોઈન્ટો છે, કન્ફ્યુઝન ન થવું, 2 વાર વાંચી લેવું. લેન્ડો નોરિસ એ તો યાદ જ રહેવા જોઈએ. અને આ ઇવેન્ટ આખી અબુધાબીમાં યોજાઈ હતી, આ ભાઈને મળ્યો છે. તો યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. આપણી ટેલિગ્રામ ચેનલ નામ જીજી ઓફિસર સર્ચ કરશો તો મળી રહે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મળી રહે. તો ખાસ તમારો સપોર્ટ બહુ જરૂરી છે, તો સપોર્ટ કરતા રહો. જય હિન્દ, જય ભારત.